પાલનપુર શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવના બ્યુટિફિકેશન પાછળ પાલનપુર નગરપાલિકાએ આશરે 8 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો। દાવો હતો કે શહેરનું ગંદુ પાણી તળાવમાં જતું બંધ થશે અને માનસરોવરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે। તળાવ આજે ગંદકીમાં ખદબદી રહ્યું છે। એક સમય પાલનપુરની શાન ગણાતા તળાવમાં આજે ગટરનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે। બ્યુટિફિકેશનના નામે તળાવની આસપાસ ઘાસ, ભીંત ચિત્રો અને ફરવા માટે રસ્તો બનાવવામાં આવ્યો, પરંતુ શહેરનું ગંદુ પાણી અટકાવવા માટે કરવામાં આવેલી કામગીરી અસરકારક સાબિત નથી થઈ। સ્થાનિકોના આક્ષેપ છે કે વર્ષોથી માનસરોવર તળાવ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચ થવા છતાં પરિણામ શૂન્ય। સ્થાનિકોએ પાલનપુર નગરપાલિકાની કામગીરી સામે સવાલ પણ ઊભા કર્યા। ગટર એટલી ગંધ મારે છે કે આજુબાજુના વ્યક્તિઓને, રહીશોને પણ તકલીફ થાય છે। અહીંયા ભરવાની વાત એવી હતી કે વરસાદી પાણી ભરવાની વાત હતી અને એ વસ્તુ અત્યારે મૂકી અને પાલનપુરનું ગટરનું પાણી પાછું અહીંયા ઠલવવામાં આવી રહ્યું છે। જે વર્ષો પહેલાં એ જ વસ્તુ ચાલતી હતી, એની એ જ વસ્તુ અત્યારે એ ગટરનું પાણી ચાલુ છે। તો બીજું કશું જ કહેવું નથી। નગરપાલિકાને એક જ વસ્તુ કહેવા માગે છે, જે વાત કરવાની હતી કે ભાઈ તમે જે પાણી નાખવાના હતા, વરસાદી પાણીનું કરવાના હતા, એની જગ્યાએ ગટરનું પાણી બંધ કરી અને વરસાદી પાણીનો ભરાવો ચાલુ રાખો। અત્યારે જે તળાવ છે એમાં ગટરના પાણી ઠાલવવામાં આવ્યું છે। એક બાજુ નગરપાલિકા સ્વચ્છતાની રીલો બનાવે છે, એક બાજુ મોટી મોટી સ્વચ્છતાના વાયદાઓ કરે છે, કરોડોના પેઇન્ટિંગ કરે છે, પણ જે 8 કરોડના ખર્ચે જે બ્યુટિફિકેશન તળાવ કર્યું એમ જ ગટરના પાણી નાખી એક બાજુ નગરપાલિકા એવું સાબિત કરવા માગે છે કે અમે માત્ર રીલોમાં જ છીએ, અમે ગ્રાઉન્ડ ઉપર કોઈ સ્વચ્છતાના કામગીરી કરતા નથી। તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાવો છે કે ભૂતકાળમાં જે સતત ગટરના પાણી આવતા તે હવેથી નથી આવી રહ્યા, પરંતુ ગટર લાઇનમાં બ્લોકેજના કારણે કેટલાક સ્થળે પાણી આવે છે, જેનો કાયમી નિકાલ લાવવા માટે ડ્રેનેજ લાઇનને ડાયવર્ટ કરવામાં આવશે। ચોમાસા બાદ સમસ્યાના ઉકેલની ચીફ ઓફિસરે ખાતરી આપી। ગત 1 માસ પહેલાં ત્યાં ગટરના પાણી આવવાની ફરિયાદ મળેલી હતી અને તે અન્વયે નગરપાલિકાએ જરૂરી જે બ્લોકેજીસ હતા તે દૂર કરી અને ગટરનું પાણી બંધ કરાવેલું છે। આગામી સમયમાં ડ્રેનેજ લાઇન ડાયવર્ટ કરવાનું પણ નગરપાલિકાએ આયોજન કરેલું છે, પણ વરસાદની સિઝન બંધ થતાં જ નગરપાલિકા તે મુજબ લાઇનો ડાયવર્ટ કરી અને ભવિષ્યમાં ક્યારે પણ માનસરોવરમાં ડ્રેનેજનું પાણી ના આવે તે મુજબનું આયોજન